કેમ છો? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. તો ભાઈ આજ જણાવવાનું એટલું જ છે કે ભાઈ અમારા પ્રિયંશભાઈ 1 વર્ષનો કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. આવતીકાલે નવા 1 વર્ષમાં પ્રભુતામાં પગલા પાડી રહ્યો છે. તો ભાઈ એની ખુશીમાં આજે અમે થોડુંક સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ પ્રિયંશભાઈની સાથે અને સર્વ પરિવાર સાથે. તો ભાઈ જવાનું છે લોકેશન જો બટ તમારે વિડીયોના એન્ડ સુધી બની રહેવાનું છે. લોકેશન અમે પહેલા રિવીલ કરશું નહીં, તો વિડીયોના એન્ડ સુધી જોજો અને ભાઈ જગ્યા તમને કેવી લાગે છે, અમારું કામ કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હજી કરી નાખજો. તો ચાલો આપણે જઈએ. ચાલો, અત્યારે અમારી ગાડી વાડી તૈયાર થઈ ગઈ છે. પપ્પા ગાડી પર બેસી ગયા છે. ચાલો કરીને ઠંડી મસ્ત ગાડી કરી નાખી છે અને ક્રિયાંશભાઈ ડ્રાઇવિંગ કરવા લાગે છે. વાહ ગટી વાહ. ઓય ઓય આ વાઈપર બંધ કર. હા બેઠો બેઠો તો ઓય ગટી. આ હેવી ડ્રાઈવર ચડી ગયા ભાઈ અમારે આજે, એટલે નક્કી નથી હવે કઈ શું થાય અમારું. ક્યાં જવું તારે? આ વાઈપર બંધ કર. ઓય ક્યાં જવું છે? પાછું વાઈપર ચાલુ કરી દીધું. તો ભાઈ ક્રિયાશભાઈ થઈ ગયો છે મસ્ત મજાનો તૈયાર. ભાઈ જવાનું છે અમારે એક મસ્તીના સ્થળે. જવું છે ને? અહીંયા જો અહીં જો. હાય કહી દે. હા અહીંયા હાય. શું કરશો તું? ભાઈ વાઈપર ચાલુ કરી દે છે. આવું કંઈક છે. હવે ચશ્મા લઈ લીધા. ચાલો બધાનો વેઇટ કરીએ છીએ આપણે. બધા આવે છે એટલે આપણે ગાડીનો આગળ વધારીશું. અને સાગરભાઈને અમે રસ્તામાંથી પિકઅપ કરવાના છે. ચાલો ભાભી આવી ગયા છે સામાન લઈને. એ કેમ મૂકવું હે? આદમી શરમાય છે કે મારે આમ ફોન નહીં લાવતા એકચ્યુઅલીમાં. કોનાથી રિહાણા છે? અરે રિહાવાનું થોડું હોય. તમે કાબુ મારો છો? હું છે ગડી ટાટા કરી પેલા ટાટા કરી. જો ભાઈ ક્રિયાંશભાઈનો બર્થડે છે. સર્વોને હેપી બર્થડે કહેતા જજો. સર્વ આમને હેપી બર્થડે કહેતા જજો. તારો બર્થડે છે. હેપી બર્થડે ઇન એડવાન્સ. હેપી બર્થડે. ઓય આ અમારા ક્રિયાંશભાઈનો દોસ્તારો છે. આ ભાઈ અહીંયા તને ખબર છે અમે ક્યાં જઈએ છીએ? તો નથી ખબર ને? તો આપણે જવાનું છે અત્યારે છે ને ભાઈ એક મસ્તી મજાના સ્થળે. ક્રિયાંશભાઈનો બર્થડે છે ને એ માટે સેવાનું કાર્ય કરવા જવાનું છે. અને ભાઈ તમારે જોવું હોય ને અમે ક્યાં જઈએ છીએ તો વિડીયો તમારે સ્ટેજ સુધી જોવાનો છે. ઓકે? અને તમારા મિત્ર મંડળમાં કહી દેજો ભાઈ વિડીયો સેટ લોકો જોવે અમે ક્યાં જઈએ છીએ ને તો ખબર પડશે વિડીયો માધ્યમથી. બાકી અમે કહેવાનું નથી. એ કાળું આ બધું હાલો અહીંયા આ બધું. અમે ક્યાં જઈએ તને ખબર છે? મને ખબર છે ક્યાં જઈએ છીએ અમે. નથી ખબર ને? તો વિડીયો જોઈશે તું. રેડી? સારું હાલો ભાઈ આવજો. તમારા મિત્રને ટાટા કહેવાનો કહી દો. સારું હાલો ભાઈ જોઈએ આપણે સ્થળ લોકેશન બધું કેવું મસ્ત મજાનું છે ને કેવી સેવા કરવાની છે બધું જોવાનું છે. અમે જતા હતા ને તો અમને એક કુકુ દેખાણું. ડોગેશભાઈ બેઠા છે રિક્ષામાં, એકલા બેઠા છે ભાઈ. મજા છે નહીં કઈક અલગ. અને ક્રિયાશભાઈ જોવે છે. બાઈ મણન તેડવા જાય છે હવે. અને હાલો ભાઈ આપણું સિગ્નલ ખુલી ગયું છે ને હવે આપણે જવા દઈએ. જા ભાઈ આ જો સિગ્નલ બંધ છે તો આડા જવું બધાને. ક્યાં આમાં શું કરશું? સારું ચાલો. અત્યારે હું ફાઇનલી પહોંચી ગયા છે ડીમાર્ટમાં. ડીમાર્ટમાંથી અમે પપ્પા ટ્રોલી લઈને જાય છે ને ટ્રોલી લઈને આપણે શું લાવ્યા તમે સામાન? આ જાજા બધા બિસ્કિટ લાવ્યા છે, પછી કરિયાણું થોડુંક છે, આવું બધું લાવ્યા છે આઈટમો. હવે જવાનું છે કે નહીં ભાઈ તમને થોડો આઈડિયા તો આવતો હોય છે પણ હવે કહેવાનું નથી અમારે. એની માટે તમારે આખો વિડીયો જોવો પડશે એન્ડ સુધી. તો ચાલો ભાઈ વિડીયોમાં બના રહેજો. હવે આપણે જે સ્થળે જવાનું તો સ્થળ આવી રહ્યું છે ભાઈ. ઓન ધ વે અમે પહોંચવા આવ્યા છીએ. 1-2 મિનિટમાં બસ પહોંચી જશું. અને ભાઈ અત્યારે ક્રિયેશભાઈ એક નીંદર પૂરી કરી લીધી છે. અખરત થતું ભાઈને એવું બધું છે. હાલો આવી ગયું ભાઈ જગ્યા લોકેશન આપણે જો બતાવી દઈએ. જો મસ્ત મજાનું ઝૂલી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી.
તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી લોકેશન ઉપર. અને ભાઈ ગેટ બંધ છે, આવતા જતા ગેટ ફરજિયાત બંધ કરવો. ચાલો ગેટ ખોલવો જોશે આપણે. તો આ આશ્રમ છે ભાઈ કૂતરા માટે, જે અપંગ હોય, બીમાર કૂતરા હોય, જે બધાની સારવાર આપણે રાખે છે. તો આપણે એની માટે બિસ્કિટ લઈને આવ્યા છીએ. થોડુંક હું લોટ લઈને આવ્યો ને, લોટનો એ લોકો અહીંયા રોટલા બનાવે છે અને રોટલા કૂતરાને ખવડાવે છે. ઘણા બીમાર કૂતરાઓ હોય છે, જો આપણે જોઈ શકો છો સામે. જો ઓલા કૂતરાના મોઢામાં કંઈક ફસાણું છે, સામે દેખાતું છે તમને. જો વાહ કૂતરું, વાહ મોઢામાં કંઈક ફસાઈ ગયું છે. જો આવું છે બધું કૂતરાના લોકેશન. આપણે મસ્ત મજાનું પહોંચી ગયા છે અને ગાડી આપણે અહીં કંઈક પાર્ક કરી દઈશું હવે. એ લોકો એમ્બ્યુલન્સ છે એ લોકોની. જો આ બધી કૂતરાની ગૌશાળા છે. કૂતરાની ગૌશાળા નહીં પણ કૂતરા શાળા છે. ચાલો આપણે છે ને જો નવા નવા સારવાર કરેલા અલગ અલગ કૂતરાઓ રાખેલા છે. આ બધા કૂતરા ઓપરેશન કરેલા છે એટલા માટે આને પહેરાવેલું છે મોઢે. અને ટાકા લીધેલા છે એટલે ઈ કરડે નહીં, એટલે મોઢું પેક કરી દીધું છે. જો બધા કૂતરા બીમાર હાલતમાં છે. ખંજવાળ આવે ને તો બધા રેસ્ક્યુ કરેલા છે. ભાઈ આવો આશ્રમ તમે કઈ જોયો નહીં હોય. અમે તો પહેલી વાર આવ્યા છીએ. અમે નામે પહેલી વાર સાંભળ્યું હતું. બોલો બોલો. આવો આશ્રમ નું તમે કોઈ નામે સાંભળ્યું હતું? પહેલી વાર જોયું. ગૌશાળા તમે જોઈએ છે, માનવની મંદ બુદ્ધિના આશ્રમ જોયા છે, પણ કૂતરાનો આશ્રમ તો પહેલી વાર જોયો છે. હા, જુલી ચેરિટેબલ ટ્રસ્ટ છે. નવસારી થી અંદાજે 10 કિલોમીટર થતું હોય છે. મેડિસિન અહીંયા આપણે કૂતરાની સારવાર કરવામાં આવે છે. આખો મેડિસિન ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બધી કૂતરાની અલગ અલગ ઇન્જેક્શન બધું એવું રાખવામાં આવે. ઈ ભાઈ આમ જો, ઈ ભાઈનું નામ શું છે? વિનોદભાઈ. એ મંદિર બહુ સરસ બનાવ્યું, પણ વિનોદભાઈ એમ વાત કરી કે મંદિરમાં મારે પૂજા કરવાનો ટાઈમ નથી, પણ એ આ બધાની સેવા કરે છે ને મોટામાં મોટી પૂજા છે. કમ્પ્લીટ રેડી વાત છે ભાઈ. આ કૂતરું આપણે 1 મિનિટ આ જોઈ લે. આ કૂતરું જો આને હમણાં દવા લગાડેલી છે ઉપર. ખરેખર ભાઈની સેવા ખૂબ જ મસ્ત છે, જોરદાર, આમ બિરદાવવા લાયક છે ને ભાઈ. પોતે 2 એમ્બ્યુલન્સ રાખે છે. કોઈ પણ જગ્યાએથી કૂતરાનો કોઈ રેસ્ક્યુ કરવા માટે ફોન આવે છે તો રેસ્ક્યુ કરવા માટે એમ્બ્યુલન્સ લઈને જાય છે. અહીંયા સ્ટાફ બનો ખૂબ જ મોટો છે. 20 જણાનો સ્ટાફ છે. 20 જણાનો સ્ટાફ છે. સ્ટાફ માટે રસોઈ પણ પોતે જાતે બનાવે છે. ભાઈ આ છે આપણા વિનોદભાઈ આપણું સારું કાર્ય કરે છે. ભાઈ વિનોદભાઈ કેમ છે? હા, સારું. અને તમારું આશ્રમનું લોકેશન આપી દો. કઈ જગ્યાએ તમારો આશ્રમ આવે છે એક્ચ્યુઅલી? અમારે નવસારી જિલ્લાના તાલુકો જલાલપુર, મંદિર ગામ અને કલથાણ રોડ ઉપર છે જુલી ચેરિટેબલ ટ્રસ્ટ. અંદાજે કેટલા કૂતરા હશે અહીંયા ટોટલ? 500 આજુબાજુ છે ડોગ, બીમાર ને ઈજાગ્રસ્ત. અને કોઈ પણ શહેરમાંથી તમને ફોન આવે, મને કે સુરત સિટી છે તો સુરત સિટીમાંથી કોઈ રેસ્ક્યુ માટે ફોન આવે તો તમારું વાહન કઈ જાય અહીંથી? નહીં, સુરત નહીં જાય, ખાલી નવસારી પૂરતું જ છે. નવસારી પૂરતું જ છે, કોઈ વાંધો નહીં. 2 એમ્બ્યુલન્સ છે, તે બપોર પછી 5 વાગ્યા પછી ડોગને રેસ્ક્યુ કરીને લાવે, અને કોઈ ઇમરજન્સી કેસ હોય તો સવારે જાય. નકર પછી બપોર પછી 5 વાગે રેગ્યુલર નવસારી જિલ્લાની આજુબાજુના ગામડામાં નવસારી લગીની વ્યવસ્થા છે. અને સુરતથી ડોગ એ લોકો મૂકવા આવે, સેવાભાવી જોડાયેલા હોય ને અમારી જોડે. અને અમુક રિક્ષાવાળા છે તે આપણે ભાડું એને આપી દઈએ તો એ લોકો ડોગને રેસ્ક્યુ કરીને અમારે ત્યાં એડમિટ કરી જાય. અને સારું થાય તો જે જગ્યાએ સ્થળેથી એ રિક્ષાવાળા લાવ્યો હોય ત્યાં પાછા મૂકી જાય. એટલે લગભગ 3 થી 4 રિક્ષાવાળા છે તે લોકો રેગ્યુલર અમારે ત્યાં આવતા હોય છે. ઓકે ભાઈ, તમે છે ને ભાઈ ગૌશાળા ઘણી જોઈએ છે, માનવના મંદ બુદ્ધિના આશ્રમ ઘણા જોયા છે, વૃદ્ધાશ્રમ જોયા છે, અનાથ બાળકોના આશ્રમ જોયા છે, પણ ક્યાંય પણ તમે કૂતરાનો આશ્રમ એવું નામ પણ નહીં સાંભળ્યું હોય. તો ભાઈ પહેલી વખત તમે કૂતરાનો આશ્રમ માટે જોવા આવ્યા હતા. અને વિનોદભાઈનું આ ઘર છે. વિનોદભાઈના ઘરમાં પણ હાલમાં 2 કૂતરા અંદર અમે જોયા હતા, બેઠા હતા. નકર અવડા મોટા બિલ્ડિંગ હોય, અવડા મોટા બંગલા હોય તોય પણ કોઈ અત્યારે માણસ કૂતરા રાખવા માટે રાજી નથી. 6 ડોગ છે. અને ખરેખર કૂતરા જેવું વફાદાર પ્રાણી એક પણ નથી. તો વિનોદભાઈ, આ બધે તમને પબ્લિકને શું કહેવા માંગો કે ઇન્સ્પિરેશન મળે એ લોકોને? કંઈ નહીં, પબ્લિકમાં તો હવે થોડોક આ ડોગને આપણે થોડા હેરાન ના કરીએ અને એને ઇન્જર ના કરીએ, અને કોઈ ભૂલમાં ઇન્જર થઈ જાય
તો કોઈ બી સેવાભાવી સંસ્થા હોય એને જાણ કરી અને હોસ્પિટલ અત્યારે બહુ બધી સુરતમાં નવસારીમાં થઈ ગઈ છે. વેટરનરી ડોક્ટરો બી એટલા બધા છે, 1962 વાળા છે, તે બી ઇમરજન્સીમાં સારવાર આપે છે. તો આપણે ડોગને ઇન્જર નહીં કરીએ અને ભૂલમાં ઇન્જર કોઈ ડોગ દેખાય તો આપણે એને કોઈ બી સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરીને અને ત્યાં એમને પોગાડી અને એને આપણે બચાવીએ, દુખાવો એને ના થાય, તકલીફ ના થાય અને આપણે જે આપણી ફરજમાં આવતું હોય તે આપણે કરી શકીએ એમ. હમણાં ભાઈ વિનોદભાઈ એક મસ્ત મજાની વાત કરી હતી કે ઘણા લોકો એવા હોય કે અમુક કૂતરા પાળવાના શોખીન હોય, પણ પાળવા પૂરતા જ એ લોકો પાળતા હોય, શોખને ખાતર પાળતા હોય, પણ શોખ એના પૂરા થઈ જાય એટલે કૂતરાને રોડે રઝળતા મૂકી દે છે. અને ઘણા એવા કૂતરા હોય કે ગાડી નીચે અડફેટે ચડીને મરી જતા હોય છે. તો આ લોકોનું આ બધું ખોટી વસ્તુ કહેવાય. જો તમારે પાળવાની શક્તિ હોય, તાકાત હોય તો તમારે કૂતરો લાવવો જોઈએ ઘરમાં. અને તમે અહીં જોઈ શકો છો ઘણા બધા 550 આજુબાજુની સંખ્યામાં કોઈ કૂતરા અહીંયા હાજર છે. આ બધા કૂતરા છે ને બીમાર છે, અપંગ છે, કોઈને કેન્સર છે, કોઈને અલગ અલગ બીમારી છે. તો બધાની સારવાર અહીંયા વિનોદભાઈ કરે છે. અને વિનોદભાઈનું આ સેવાનું કાર્ય છે. ભાઈ તમે અહીંયા આવો, તમને મજા આવે ત્યાં સુધી રોકાવ અને ભાઈ બધી સુવિધા અહીંયા તમને પૂરી પાડે છે. જમવાનું પણ આપે છે કોઈ પણ ચાર્જ લીધા વગર. અને ભાઈ તમને જે કાંઈ તમને ઈચ્છા થાય તો દાન પેટે તમે લખાવી શકો છો, અથવા તો તમે ફોન કરીને વિનોદભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો કે તમે શું અહીંયા જરૂરિયાત છે, આપણે જરૂરિયાત પ્રમાણે લાવી શકીએ છીએ. અને આમાં આપણે માણસો માટે ફેમિલી સાથે કોઈ આવ્યા હોય તો 2 સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરેલી છે. લેડીઝ સ્વિમિંગ પુલ અલગ છે, જેન્ટ્સનો સ્વિમિંગ પુલ અલગ છે. એક મિની ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવેલું છે જેથી કરીને કોઈ સવારથી સાંજ લગી રોકાતા હોય તો એમને ગમે, છોકરાઓને ગમે અને એ બાને આપણે સેવાની સેવા થાય અને છોકરાઓ બી આ બધી વસ્તુ જોવે તો જાગૃત થાય. અને ઘણા બધા માણસો અહીંયા આવે છે અને જાગૃત થાય છે જે ડોગને એટલી બધી ખબર ન હોય કે ભાઈ ડોગને બી બાટલા ચડાવવાના હોય, ડોગના બી બ્લડના રિપોર્ટ થતા હોય અને ડોગ બી બધા એવું વિચારતો હોય કે બસ ડોગ છે એટલે આપણે બાઇટ કરી લેશે, પણ એવું નથી હોતું. બધા ડોગ એવા નહીં હોય બાઇટ કરે, પણ ખરેખર અહીંયા આવીને અને જોવે તો નવી જનરેશન બધી જાગૃત થાય અને એ બાને સેવાનું બી કાર્ય થાય અને એ લોકોને બી મનોરંજન થાય અને જાગૃતતા આવે સમાજમાં. બસ વિનોદભાઈનો ભાઈ આવડો મોટો બંગલો છે, પણ બંગલામાં એક મસ્ત મજાનું મંદિર અમે જોયું. વિનોદભાઈ એના મોઢે કીધું કે મંદિરમાં મારે ટાઈમ નથી કે પૂજા કરવાનો, પણ જ્યાં સેવા કરે છે ને ભાઈ સૌથી મોટી વિનોદભાઈની પૂજા છે. શું કેવું તમારું? બરાબર છે. તમને કેવું લાગ્યું? તમે કોઈ દી આ રીતે આશ્રમ આવ્યા છો? કોઈ દી સાંભળ્યું નામ? મારે 50 વર્ષ થયા. મેં 50 વર્ષની અંદર આશ્રમ તો ઘણા બધા જોયા, જાણ્યા, સાંભળ્યા છે. કૂતરાનો આશ્રમ ક્યાંય જોયો નથી. આ પહેલી વાર મેં કૂતરાના આશ્રમમાં અમે આવ્યા છીએ અને અમને વાયા ગોતતા અમે પહોંચ્યા છીએ અહીંયા અને આશ્રમ જોયો. અમને થોડીક અંદરથી ઘણી બધી આમ લાગણી અને શાંતિ થઈ કે નહીં, લોકો સેવા કરે છે. જો વૃદ્ધાશ્રમ જોયા છે, પછી ગાયોના આશ્રમ જોયા છે, ખૂંટિયાના પણ આશ્રમ અમે જોયા છે, પણ કૂતરાનો આશ્રમ આજે અમે પહેલી વાર જોઈ રહ્યા છીએ. તો ભાઈ મસ્ત મજાની અમને મજા આવી ગઈ છે ભાઈ. અને હવે આગળ આપણો પ્લાન છે કે મોટી બસ બાંધીને અમે એકવાર અહીંયા આવીએ, વિઝિટ કરીએ અને રાત્રિ સ્ટે અહીંયા પણ એવું રાખીશું. વિનોદભાઈ સપોર્ટ આપશે? હા, ચોક્કસ ચોક્કસ. તમે ગમે ત્યારે મને 2 દિવસ અગાઉ ફોન કરજો, હું બધી જ વ્યવસ્થા કરી રાખીશ અને તમને ખૂબ ગમશે એટલો મારો ભરોસો રાખજો. ચાલો ફાઇનલ તમને કીધું તો ત્યાં આશ્રમમાં પહોંચી ગયા છે. આ આશ્રમ સ્પેશિયલ કૂતરા માટે છે. અહીં છે ને ભાઈ બીમાર, અપંગ, કેન્સરગ્રસ્ત કૂતરાઓ હોય તો એની સારવાર અહીં કરવામાં આવે છે અને કોઈ પણ ચાર્જ લીધા વગર તમે આવો તો તમારે અહીંયા નાહવાની સુવિધા છે, સ્વિમિંગ પુલની સુવિધા છે. રાત્રિ રોકાણ કરવું હોય તો સામેની સાઈડ આપણે રૂમ ને એવું બધું સુવિધા પણ ચા ભાઈ પોતે પૂરી પાડે છે. અને ભાઈનો આવકારો ભાઈ અમને ખૂબ ગમ્યો. ભાઈ બહુ સરળ સ્વભાવના છે અને ભાઈ તમારે કંઈ દાન બાન કરાવવું હોય તો અહીંયા તમે કરાવી શકો છો. અને અમારો ક્રિયાંશભાઈ હાલમાં અત્યારે ઝૂલી રહ્યો છે. ગઢડી અહીં ગઢડી માલી ગઢડી છે. અરે ભાઈ ફાઈ હોત ને ઝૂલે છે ભાઈ. અને ભાઈ લેડીઝ જેન્ટ્સ કોઈને પણ ઉપાધિ કરવાની જરૂર નથી, કેમ કે જો આ છે લેડીઝનો સ્વિમિંગ પુલ અને સામે છે ભાઈ જેન્ટ્સનો સ્વિમિંગ પુલ. અને ભાઈ લોકેશન ખૂબ મસ્ત છે ભાઈ, ગામડાનું મસ્ત. આપણે ખેતરમાં આવ્યો એ વાઇબ આવે છે. લોકેશન તમે જોઈ શકો છો. આ ભાઈનું ઘર છે પોતાનું, ભાઈ સેવા કરે છે. જોરદાર એક નંબર ભાઈ મસ્ત. અને આ જે દેખાય છે આ બધું આશ્રમ છે, આશ્રમ એરિયા. અને સામેની સાઈડ જે દેખાય છે ભાઈ એમાં મસ્ત કૂતરાને બધે સારવાર આપણે કરેલા હોય તે એમાં મૂકે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. કેન્સરગ્રસ્ત કૂતરા હોય છે, અપંગ કૂતરા હોય છે ભાઈ, અને બીમાર કૂતરાઓ તેની સારવાર કરવામાં આવે છે. જો મિત્રો, હવે અમે આશ્રમેથી અમારે એક ટંકોલી ગામ છે ત્યાં અમે બુટ ભવાની માના મંદિરે ગયા હતા. ત્યાંથી હવે રિટર્ન અમે સુરત પાછા જઈએ છીએ. ક્રિયાંશભાઈની મસ્તી સ્ટ્રો આપે છે, લસ્સી પીવા માટે કાકાને સ્ટ્રો આપે છે. ક્રિયાંશ, હેલો ક્રિયાંશ, ટાટા.
ટાટા સી યુ બાય બાય કહી દે આપણા બધા ફ્રેન્ડ્સ ને ટાટા કહી દે ક્રિયાંશ ચાલો તો ફાઇનલી હવે બ્લોગ નો એન્ડ થાય છે બાય બાય હા ભાઈ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ને ભાઈ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તમારે આપણે કરી નાખજો હાલ અને આશ્રમ આપણે કોઈ કુતરાનો જે આશ્રમ બ્લોગ બનાવ્યો છે આશ્રમની એકવાર અવશ્ય મુલાકાત લેજો તમને ગમે તો તમને બીજી વાર તમારે જવાનું નો ગમે તો જતા તમારે પણ આ એકવાર મુલાકાત આશ્રમની ખરેખર એકવાર વિઝિટ કરવા જેવું છે સેવાનું કાર્ય છે કરાય એવું છે બીજે બધી ટાઈમ વેસ્ટ કરવો નહીં એના કરતા એક દિવસ અહીંયા જોવા જવાય એવું છે સારું ચાલો બાય બાય